દીવો તે કરી શકે છે જે સૂર્ય ન કરી શકે. દીવો રાત્રે પ્રકાશ આપે છે. કોઈ પણ કદથી શ્રેષ્ઠ નથી હોતું, પરંતુ હેતુથી હોય છે. જીવનમાં શ્રેષ્ઠ કરો, ખામીથી ડરો નહીં. સવાલ નંબર 1. સૂર્યોદય અને સૂર્યાસ્ત સમય સૂર્ય કેમ લાલ દેખાય છે? એનો જવાબ છે સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે આ કિરણોએ બમણું અંતર કાપવું પડે છે. આ અંતરની મુસાફરી કરતી વખતે 7 રંગોથી બનેલા આ કિરણોમાં મોટાભાગના રંગો વેરવિખેર થઈ જાય છે. જ્યારે લાલ રંગના કિરણો ખૂબ જ ઓછા પ્રમાણમાં ફેલાય છે, તેથી તે લાલ દેખાય છે. સવાલ નંબર 2. હવા કેમ દેખાતી નથી? એનો જવાબ છે હવા એ નાઇટ્રોજન, ઓક્સિજન, આર્ગન અને કાર્બન ડાયોક્સાઇડ જેવા ઘણા વાયુઓના મિશ્રણ છે અને આ વાયુઓ મળીને હવા બનાવે છે. આ વાયુઓના પરમાણુઓ એટલા અલગ અને નાના હોય છે કે તેઓ પ્રકાશને તેમનામાંથી પસાર થવા દે છે. તેથી આપણને હવા જોઈ નથી શકતા. સવાલ નંબર 3. ભારત સિવાય બીજા કયા દેશોમાં તાજમહેલ બનાવવામાં આવ્યો છે? એનો જવાબ છે ભારત સિવાય બાંગ્લાદેશમાં પણ તાજમહેલ છે અને રાજધાની ઢાકામાં પણ બનાવ્યો છે. દુબઈમાં તાજ અરેબિયા નામની બિલ્ડિંગને તાજમહેલનું લુક આપવામાં આવ્યું છે. ચીનના થીમ પાર્કમાં પણ તાજમહેલ બનાવવામાં આવ્યો છે. સવાલ નંબર 4. કયા દેશના લોકો એમના બાળકોના નામ વસ્તુઓ પરથી રાખતા હતા? એનો જવાબ છે અમેરિકાના મૂળ નિવાસી એમના બાળકોનું પહેલું નામ એ વસ્તુ પરથી રાખતા હતા જે વસ્તુને તેઓ તેમના ઘરની બહાર કાઢતા પહેલા દેખતા હતા. સવાલ નંબર 5. તે સમય દબાવવાથી કેવું લાગે છે? એનો જવાબ છે જોરથી દબાવવાથી નથી ગમતું.